અલગધણી જય રામ સાપી અદ્ભુત અદ્ભુત યાદી મને આવી છે આજે. જ્યારે અજમલજી દ્વારકાધીશના દર્શને ગયા પુત્રની માગણી કરવા માટે, ત્યારે મંદિરમાં જઈ અને લાડુ છૂટા ભગવાન ઉપર નાખ્યા, મૂર્તિ પર જારી નાખી, ભગવાનને ઘા વાગ્યો. પૂજારીએ એમને પકડીને ઉભા કર્યા અને બધા વળગી પડ્યા. એક જણે એમ કીધું કે ભાઈ ભગવાન અહીંયા નથી, આ તો પથરાની મૂર્તિ છે, ધાતુની મૂર્તિ છે, અને તમારે સાચી મૂર્તિ, સાચા સાક્ષાત દર્શન કરવા છે તો અમને પૂછો ને. અજમલજી કે અરે ભગવાન ક્યાં છે, એવા ભગવાન ક્યાં છે, મને જલ્દી બતાવો. અરે ચલો બતાવ્યું. એ પૂજારી જે ગુંગણી કહેવાય એને ઉભા કરી અને અજમલજી કે ચલો ચલો જલ્દી ચલો, મારે ઉતાવળ છે. બધા કે ચલો મારે. એ પૂજારી એને લઈ ગયો, ગોમતી નદીના કિનારે, આમ આમ દરિયાના કિનારે 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 બહુ થોડા દૂર ગયો. ત્યારે આગળ જાય ત્યારે ભયંકર પાણીનો આમ વમળ આવે છે, વમળ આમ ગોળ, અને એ વમળની અંદર આમ લહેરો ઉભરાતી હોય આમ જબરજસ્ત. ત્યારે ઓલા એને એમ કીધું કે આ દરિયો રહ્યો ને, દરિયો એની અંદર ભગવાનની દ્વારકા છે. પ્રભુ રણછોડરાય સાચા તો ત્યાં છે, અને ત્યાં રત્નાગર સાગર ખરો ને, એ રત્નાગર સાગરની અંદર પ્રભુ બિરાજમાન છે, અને સાચું ત્યાં છે. કે કઈ જગ્યાએ મને આગળી કરીને બતાવો. અજમલ રાજાએ કીધું કઈ મને કઈ જગ્યાએ મને આગળી કરીને બતાવો તો. ત્યારે મોટું વમળ પડતું હતું પાણીનું જબરજસ્ત, અને આમ મોજા ઉછળે આમ, અને વમળ પડતું હતું. એ પૂજારીએ કીધું જો હા હું વમળ પડે અહીંથી કૂદકો મારો, સીધા તમે ત્યાં જઈ શકશો. પેલું વમળ પડે એટલે પૂજારીના મનમાં એમ હતું કે આ થોડા કેમ કોઈ મરવાનું, કોઈ થોડું વાલું હોય અંદર પડશે, નહીં પડે એમ કે બિયા છે એટલે હમણાં પાછો આવશે, પાછા આવી જશે, પાછા વળી જશે. પણ બોલાઈ આગળી કરીને વમળ પડતું હતું ત્યાં બતાવ્યું પૂજારી એ બતાવતાની સાથે તો અજમેર રાજાએ જય દ્વારકાધીશ એમ કરીને કૂદકો માર્યો પાણીમાં. પાણી ગયા ત્યારે પ્રભુ દોડતા આવી ગયા. કેવી રીતે, કેવું એમને જો ભક્તો પાછળ ભગવાન, ભક્તોની પાછળ તો ભગવાન રાત દિવસ જાગતા જાગતા છે. ત્યાં નથી ઊંઘ, નથી નીંદર ત્યાં. હા પ્રભુ એક કૂદકો માર્યો એટલામાં તો સમુદ્ર રત્નાકર સાગરની અંદર એ કહેવાય કે સોનાની નગરી રચી નાખી ભગવાને. અને જ્યાં અજમલ રાજા ઉભા છે ત્યાં તો બધું દેખાય. આમ બધાય પાણીયારીઓ પાણી ભરતા હતા, આમ એવું દેખાવા માંડ્યું. અરે કે આ કયું નગર છે? પૂછ્યું પાણીયારીઓને કે ભૈયા આ કયું નગર છે? ત્યારે પનિયારીઓએ એવું કીધું કે આ તો રણછોડરાયની રાજ તપસ અહીંયા નગરી છે પ્રભુની. હે તો ત્યાંથી આગળ જાય છે તો ભગવાન આગળ બેસે. દ્વારપાળો હતા ત્યાં કીધું ભાઈ મારે પ્રભુને મળવું છે. ત્યારે દ્વારપાળો પૂછવા ગયા કોણ છે મળવા? ભગવાને કીધું કોઈ રાજા આવ્યા છે, કોઈ તમને મળવા માંગે છે, તમારો ભક્ત. ભગવાન હિંચકા પર કે છે પણ આમ ઉતરી ગયા, આમ સામા ભગવાન ભેટી પડ્યા. અને એ વખત તમે જુઓ તો એ વખતનું રહસ્ય કેવું હશે. ભગવાન આપણે એક ડગલું હામું ભરીએ ને તો એ પ્રભુ મારો 50 ડગલા દોડી અને આપણા હામે આવે છે. એવા તો અનહદ દાખલા છે. નરસિંહ મહેતા તો જુઓ, હે નામદેવ નું જુઓ, છાપરું છારતા હતા. ધના ભગત નું જુઓ, તુંબડામાં ઘઉં ઉભા કર્યા. એવા અનેક દાખલા છે મારે તમને આપવા. આપણે એમ કીધું છે ને કે ભક્ત બેઠો ઊંઘે પ્રભુને યાદ કરે ને તો પ્રભુ બેઠા બેઠા સાંભળે છે, અને બેઠો બેઠો ધ્યાન કરે, માળા કરે, પ્રભુને યાદ કરે તો
તો મારો વાલો થઈ 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 નાચે છે, આવા મારો ધણી છે. તો ભક્તોની સામે ભગવાન દોડી દોડીને આવે છે. જ્યારે ભક્ત દુખી હોય ને ત્યારે ભગવાનની આંખોમાં આંસુ હોય છે. અરે રે મારો અનેક દાખલા છે, કહેશું આપણે આગળ. તો આ જ રીતે અજમલ રાજા ત્યાં ગયા અને આશીર્વાદ લીધા અને ત્યાં રહ્યા અને ભગવાને આશીર્વાદ આપીને કીધું કે જાઓ હું તમારા ત્યાં. અજમલ રાજાએ પોતાની વ્યાખ્યાન કરી કે પ્રભુ મારે આ રીતે છે, હું પુત્રહીન છું, મારે પુત્ર નથી અને મારી દીકરી ને એમ કે મને લોકો વાંજ્યો કહીને બોલાવે છે, મારી પ્રજા મને વાંજ્યો કહીને બોલાવે છે અને મારે ભેરવા રાક્ષસનું ભયંકર દુઃખ છે અને એ કોઈને જીવતા માણસોને ભરખી ખાય છે. તો અનેક દુઃખોની મારા માટે તો નહીં પણ મારી પ્રજા માટે સુખની પ્રાપ્તિ કરવા આપ પ્રભુ મારા ત્યાં આવો પધારો. ત્યારે ભગવાને તથાસ્તુ કહી અને એમને 2 વરદાન આપ્યા અને ભગવાન ગોકર્ણગઢની આવ્યા. જગ જાહેર વાત છે. અને દ્વારકાધીશની અંદર, દ્વારકાએ નગરીની અંદર ગોમતીકાના સામે, નદીના સામે, સમુદ્રની સામે અજમેલ ટેકરી કહેવાય છે. ત્યાં બેસીને અજમલજી તપ કરતા હતા. 1000 છે હજુ. જય અલગધણી, જય રામદેવ.